સત્તાધારના પ્રવાસ માટે નીકળી રહ્યા છીએ। આજે રજાનો દિવસ એટલે કે 8 સપ્ટેમ્બર 2024 ને રવિવાર, એટલે આજે મથુરભાઈ મેઘજીભાઈ લુલાણી એમને એમ થયું કે મારે અંધ બાળકોને પ્રવાસ કરાવવો છે નજીકનો સત્તાધારનો, તો અત્યારે અમે પ્રવાસ અર્થે નીકળી રહ્યા છીએ। આપ પણ આવી રીતે અમે વર્ષમાં 1-2 વાર પ્રવાસ કરતા આવતા હોઈએ છીએ, તો આપનામાંથી પણ કોઈને પ્રવાસ કરાવવો હોય તો કરાવી શકે છે। તો ચાલો વધુ મોડું ન કરતા આપણે સત્તાધારના કામ નમસ્કાર। શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે ભૂતદાદાના દર્શન કરવા માટે આવ્યા છે, એટલે મથુરભાઈ આજે ખૂબ જ સરસ રીતે દર્શન કરાવ્યા છે અને આ મંદિર વિશે 1 મિનિટ માટે કાયમી શિક્ષક મગન સાહેબ થોડીક માહિતી આપશે। સાંભળીનો ઇતિહાસ છે, બાબા પેલા માંડાવડ હતા અને એ સત્તાધારના મહંત એમને અહીંયા લઈ આવ્યા અને આજે આપણે સૌ જોઈએ છીએ કે ભૂતદ્વારકાના દર્શન કરી અને આપણે સૌ એક લાગણી અને કલ્યાણની ભાવના અનુભવીએ છીએ। થેન્ક યુ સાહેબ।
અત્યારે હાલમાં આપણે પંચકેસરી હનુમાન દાદાનું ખૂબ જ સરસ મંદિર છે અને ખૂબ જ સરસ આ સારી જગ્યા છે. વિદ્યાર્થીઓને પણ મજા આવી, ઉપર હિંચકા ને બધું ખાધું અને બહુ મોર મજા આવી. હવે પછી આપણે આગળ જઈશું. સરસ મજાનું વૃદ્ધાશ્રમ છે, ત્યાં મુલાકાત. આજે આશ્રય વૃદ્ધાશ્રમમાં અમે આવ્યા છીએ. બધા વૃદ્ધોની મુલાકાત લીધી અને આપણા શ્રી કેશુભાઈ વાળા સાહેબ એનું સંચાલન કરે છે. અને આજે આશ્રમમાં વૃદ્ધો બહુ સંતોષકારક અને એક પોતાની ઘરે રહેતા હોય એવી લાગણી અનુભવીને અહીંયા રહે છે. અને અહીંનું પ્રકૃતિ વાતાવરણ બહુ સારું છે. એટલે નવી સત્તાધાર જે છે એની બાજુમાં જ આ આશ્રમ આવેલો છે. તો અમને અહીં આવી અને બહુ આનંદ પડ્યો. અને હવે અમે વૃદ્ધો સાથે થોડા ભક્તિભાવથી થોડાક ઈશ્વરના ગુણગાન ગાઈશું. અત્યારે આપણે આશ્રય વૃદ્ધાશ્રમમાં છીએ, બધા વૃદ્ધો પણ હાજર છે. અને જેમ ભેસાણે સાહેબે માહિતી આપી એમાં બહુ સરસ જગ્યા છે, બહુ આનંદ આવે છે. મારી પણ અહીં નોકરી છે, શ્રી અંધ વિદ્યાર્થી ભવનમાં નોકરી કરું છું. એવી જ રીતે અહીંયા પણ નોકરી કરું છું. દર શનિ રવિમાં આવતો હોઉં છું અને વૃદ્ધોને સાથે બહુ જ મજા આવે છે સત્સંગ કરવાની. તો આપ પણ આવી રીતે આવી જગ્યા ઉપર આવજો. અને હવે આપણે માણીશું વૃદ્ધો પાસે ભજન અને ધૂન. મારા વિદ્યાર્થી છે શ્રી અંધ વિદ્યાર્થી ભવન સ્કૂલના, અને એ વૃદ્ધ લોકોને આજે સરસ મજાનું ગુણગાન કરાવશે. તો હું વિનંતી કરીશ જિજ્ઞેશને કે વૃદ્ધ લોકોને ગુણગાન કરાવશે. પ્રવાસ માંડ્યો એમાં મોટામાં મોટો જો કોઈ ફાળો હોય તો આપણે જેતલવાળા મથુરભાઈ એમણે પોતાની એક અમૂલ્ય અને કોઈ પણ એક રૂપિયો લીધા વગર
તેમણે જે પોતાની ગાડી લઈ અને CM વિદ્યાર્થી ભવન વિસાવદરના બાળકોને પ્રવાસ કરાવેલો. તેમાં સત્તાધાર, ત્યાં રહેલું સોમનાથ મંદિર અને બુદ્ધ બાપાના દર્શન કરાવ્યા, તેમજ કુંડમાં બધાએ સ્નાન કરેલું. અને ત્યારબાદ પંચકેસરી હનુમાનજીને ત્યાં જઈને દર્શન કરાવેલા અને બધા છોકરાઓ ત્યાં પ્રકૃતિ માણી. અને ત્યાર પછી નાની સત્તાધારના કેમ્પસમાં આવેલું આશ્રિત વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવી. ત્યાં વૃદ્ધોને એક ભક્તિભાવનો આનંદ કરાવી અને બધાને ખુશ કરેલા. આવી રીતે મથુરભાઈએ એક અનોખી સેવા આપી અને આ વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવેલો અને બધા વિદ્યાર્થીઓને મજા આવી. તો આપણે મથુરભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ.